નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે। યુક્રેન સામે મોરબીના યુવકે સરેન્ડર કર્યું। રશિયા તરફથી યુદ્ધ લડી રહેલા ગુજરાતના મોરબીના 22 વર્ષીય વિદ્યાર્થી માજોતી સાહિલ મોહમ્મદ હુસૈને યુક્રેનની સેના સમક્ષ આત્મસમર્પણ કર્યું છે। તે એક ગુનામાં જેલની સજા ટાળવા માટે તેણે રશિયન સેનામાં કરાર કર્યો હતો। યુક્રેનની 63મી બ્રિગેડ વિડીયો જાહેર કરીને જણાવ્યું છે કે માત્ર 16 દિવસની તાલીમ બાદ યુદ્ધમાં મોકલાયેલો માજોતીએ કમાન્ડર સાથેના ઝઘડા બાદ હથિયારો મૂકી દીધા છે અને મદદની માંગ કરી છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાનને અમેરિકાની ખતરનાક મિસાઇલો મળવાની સંભાવના દેખાઈ રહી છે। અમેરિકાના યુદ્ધ મંત્રાલયના શસ્ત્ર કરારમાં પાકિસ્તાનનું નામ પણ સામેલ છે। તેને AIM-120 એમરામ A2 એર મિસાઇલો મળવાની સંભાવના છે। આ મિસાઇલો પાકિસ્તાની વાયુસેનાના F-16 કાફલાની તાકાત વધારશે। અહેવાલ મુજબ પાકિસ્તાનને AIM અને 120 C8 વેરિયન્ટ મળતા રાહત ફેલાઈ છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાને AIM-120 C8 વેરિયન્ટ મળવાની સંભાવના છે। અમેરિકા અને પાકિસ્તાનના વધતા સંબંધોની વચ્ચે આ સમાચાર ભારત માટે ચિંતાજનક છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વલસાડમાં વાવાઝોડા અને વરસાદથી અસરગ્રસ્તોને સરકારી સહાય ચૂકવાય છે। વલસાડ તાલુકાના 19 ગામોમાં વાવાઝોડા અને વરસાદથી 74 ખેડૂતોની 40 એકરમાં ડાંગર પાકને નુકસાન થયું છે, જ્યારે 4 ગામોમાં 12 ખેડૂતોની આંગણવાડીઓને પણ નુકસાન થયું છે। તાલુકામાં 862 મકાનોને નુકસાન થયું છે, જેમાંથી 402 લાભાર્થીઓને 50 લાખની સહાય મળી હતી। સાંસદ ધવલભાઈ પટેલ, ધારાસભ્ય ભરતભાઈ પટેલ અને નાણામંત્રી કનુ દેસાઈના પ્રયાસોથી વહેલી સહાય મળી ગઈ છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સોનાના ભાવ ટોપ ગિયરમાં નવો રેકોર્ડ સામે આવી રહ્યો છે। બુલિયન બજારમાં સોનાના ભાવમાં 700 રૂપિયાનો જંગી ઉછાળો આવ્યો છે। દિલ્હીમાં 10 ગ્રામ સોનાનો ભાવ 1,24,000 રૂપિયાનો નવો રેકોર્ડ સ્તરે પહોંચી ગયો છે। આ તેજીનું મુખ્ય કારણ US સરકારનું શટડાઉન સંકટ છે અને ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં સંભાવનાની ઘટના સેવાઈ રહી છે। જોકે આ જ દિવસે ચાંદીના ભાવમાં 3400 રૂપિયાનો ઘટાડો પણ નોંધાયો છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ફરીથી શરૂ કરાઈ માતા વૈષ્ણોદેવી યાત્રા। જમ્મુ અને કાશ્મીરમાં ખરાબ હવામાનને કારણે માતા વૈષ્ણોદેવીની યાત્રા 3 દિવસ સુધી સ્થગિત કરવામાં આવી હતી। હવે માતા વૈષ્ણોદેવી યાત્રા ફરીથી શરૂ કરવામાં આવી છે। પવિત્ર ગુફા મંદિરે યાત્રાનો પુનઃઆરંભ કરવામાં આવ્યો છે, પરંતુ ત્રિકુટા પર્વતમાળામાં ભૂસ્ખલનની સંભાવના અને ભારે વરસાદને ધ્યાનમાં રાખીને યાત્રા ઉપર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે। સાવચેતીના ભાગરૂપે આ નિર્ણય લેવામાં આવ્યો છે, પરંતુ હવે ફરીથી યાત્રા શરૂ કરાઈ છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજકોટની ડેરીની મીઠાઈમાં ઈયળ અને જીવાત નીકળી। રાજકોટના પુસ્તરધામ ચોક નજીક આવેલા જસોદા ડેરીમાંથી ખરીદવામાં આવેલી મીઠાઈમાં ઈયળ અને જીવાત મળી આવી છે અને ગંભીર આરોપો પણ લગાવવામાં આવ્યા છે। તહેવારોના સમયે બનાવેલા આવા કિસ્સામાં વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં લોકોના આરોગ્ય સાથે ચેડા થવા પર મોટા પ્રકારનો હાવ ઊભો થઈ રહ્યો છે અને પ્રશ્ન પણ ઊભો થઈ રહ્યો છે। લોકોમાં ભય અને આક્રોશ ફેલાયો છે, જે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગની ગંભીર બેદરકારી છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો MLA ઉમેશ મકવાણાએ ખેડૂતો માટે મુખ્યમંત્રીને રૂબરૂ મળીને રજૂઆત કરી છે। ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણાએ ખેડૂતો માટે મુખ્યમંત્રીને રૂબરૂ મળીને રજૂઆત કરી છે કે અતિવૃષ્ટિના કારણે કપાસ અને મગફળીના પાકને નુકસાન થયું છે, તેને લઈને તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા છે। આ ઉપરાંત ખેડૂતો સાથે છેતરપિંડી કરીને કપાસના હરાજીના ભાવ કરતાં જીનિંગના માલિકો દ્વારા સૌથી ઓછા ભાવ આપવામાં આવે છે, જેથી એના ઉપર કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માગણી પણ દેખાઈ રહી છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કોચરબ આશ્રમ પાછળ બંગલો તોડી પાડવામાં આવ્યો। અમદાવાદના પાલડી વિસ્તારમાં કોચરબ આશ્રમમાં પાછળ આવેલી નૂતન સર્વોદય સોસાયટીમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગેરકાયદેસર બાંધકામ અને કાર્યવાહી કરવામાં આવી હતી। નામાંકિત મુસ્તફા માણેકચંદ બંગલાનું ડિમોલિશન કરવામાં આવી રહ્યું છે। આ કામગીરી દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે કડક પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। જોકે બંગલા માલિકે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કર્યા બાદ કામગીરી રોકવામાં આવી છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો
15 વર્ષની સગીરા પર ગેંગરેપ, જાણી લો આરોપી. મહેસાણાના વિસનગરમાં 15 વર્ષીય સગીરા પર 6 આરોપીએ અલગ અલગ સ્થળોએ સામૂહિક દુષ્કર્મ આચર્યું, જેનાથી શહેરમાં હડકંપ મચી જવા પામ્યો છે. આ ક્રૂર ઘટના વિસનગરના ઇતિહાસમાં પ્રથમ છે, જે માનવતાને ઉજ્જવલિત કરે છે. સગીરાની હિંમતભરી ફરિયાદથી પોલીસે પોક્સો હેઠળ ગુનો નોંધ્યો છે અને ગણતરીના કલાકોમાં જ 5 આરોપીની અટકાયત કરી છે. એકની શોધખોળ ચાલુ છે અને કડક કાર્યવાહી કરવાની માંગ છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શાહરૂખ અને ગૌરી સામે માનહાનિ કેસની ફરીથી સુનાવણી. IRS અધિકારી સમીર વાનખેડે શાહરૂખ ખાન, ગૌરી ખાન અને સિરાજ ખાનના બેસ્ટ ઓફ બોલિવૂડના નિર્માતાઓ અને દાખલ કરેલો માનહાનિનો કેસ હજી પણ પૂરો થયો નથી. વાનખેડે જણાવ્યું છે અને આરોપ મૂક્યો છે કે આ સિઝનમાં તેમના જેવું પાત્ર દર્શાવીને તેમની છબી ખરડવામાં આવી રહી છે. દિલ્હી હાઈકોર્ટે તેમની પ્રથમ અરજીમાં સુધારો કરવાનું સૂચન આપ્યું હતું. વાનખેડે હવે નવી અરજી દાખલ કરી રહ્યા છે, જેને કારણે સુપ્રીમ જોવા મળશે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મોટા સમાચાર. પંજાબી સિંગરનું મૃત્યુ થયું છે. પંજાબી સિંગર ગાયક રાજવીર જવાવડાનું મૃત્યુ થયું છે. 27 સપ્ટેમ્બરના રોજ ભયાનક કાર અકસ્માત બાદ તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા અને મોહિલીની ફોર્ટિસ હોસ્પિટલમાં તેમને રાખવામાં આવ્યા હતા. 12 દિવસ સુધી જીવનની લડાઈ પછી 35 વર્ષની વયે તેમનું મૃત્યુ થયું છે. અકસ્માત પછી તેઓના હૃદયરોગના હુમલાનો પણ ભોગ બની રહ્યા છે. તેમના નિધનથી પંજાબી સંગીત અને ફિલ્મોમાં ખોટ સર્જાય છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાત સરકારના 2026-27 બજેટની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. ગુજરાત સરકારે 2026-27ના બજેટની તૈયારીઓ 8 ઓક્ટોબર 2025થી શરૂ કરી છે. નાણાં વિભાગે 52 પાનાનો પત્ર તમામ વિભાગોને મોકલીને સૂચના આપી છે. વિભાગો 15 ઓક્ટોબર સુધી આવક અને ખર્ચના અંદાજિત અને 15 ડિસેમ્બર સુધી 2025-26 સુધારેલા મહેસૂલી અને મૂડી ખર્ચના અંદાજો રજૂ કરશે. સમય મર્યાદામાં પાલન માટે સ્પષ્ટ સૂચના આપી દેવામાં આવી છે. ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.